ભાઈ મને વરગાડ દીધો આમાં જો તો ભાઈ આ બાબતે કોઈ કોમેન્ટ નહીં કરે કે એવો લાગુ. આપણને જો શું જોવા મળ્યું છે જ્યાં સુધી અત્યાર સુધી આપણે આને ABCD માં વાયમાં જોયા છે. આ તમે જો લેડીઝને પહેરવા માટેની બધી વસ્તુઓ છે, કેટલી સુંદર છે. જો બધી વસ્તુ યુનિક છે અને આખી શોપ છે આ જગ્યા ઉપર. એવું બધા લોકો માનતા હોય છે કે તમે મનાલી આવો ને તો આ પુલ ઉપર તો ફોટોગ્રાફી કરવી જોઈએ, બાકી એમ થાય કે ભાઈ મનાલી આવ્યા નથી. 1 થી 1.5 કલાકનું વેઇટિંગ છે અંદર દર્શન કરવા માટે. લાઈન તમે જોઈ શકો છો. દોસ્તો પેલા આ વ્યૂ જોવો કેમ છે. આ છે આપણે જે જગ્યા ઉપર રોકાયા છીએ એ હોટલ, અને ખૂબ જ સુંદર મજાનો સ્ટે આ જગ્યા ઉપર આપણે કર્યો છે. હવે આજના દિવસની વાત કરીએ તો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ હિડિંબા દેવી ટેમ્પલ. વશિષ્ઠ ભગવાનનું જે મંદિર છે એ ત્યાં કઈ રીતે જવું, કઈ રીતે પહોંચવું, કઈ કઈ વસ્તુ જોવા જેવી છે એ તમામ વસ્તુ તમને આજના વિડીયોમાં જોવા મળશે. હવે આપણે એક્ઝેક્ટલી આ જે પ્રોપર્ટીમાં રોકાયા છીએ આ પ્રોપર્ટી મનાલી સિટીથી 20 કિલોમીટર દૂર છે. આજના દિવસમાં આ જેટલા પણ સ્પોટ અમે જોવાના છીએ એ તમામ તમારી સાથે શેર કરવાના છીએ. આજના વિડીયોમાં તમને એ જરૂરથી ખ્યાલ આવી જશે કે જે કોઈ પણ સ્પોટ ઉપર અમે જઈએ છીએ એ જગ્યા ઉપર કઈ કઈ વસ્તુ જોવા જેવી છે, શું એક્ટિવિટી છે અને કઈ રીતે ત્યાં તમે મજા કરી શકો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અને લોકેશન ભાઈ જો સવારે ઉઠતા હવે તમને આવું સરસ વાતાવરણ જોવા મળે, કેવી મજા આવે, જોરદાર. 2 દિવસ તો ઘણી મજા આવી. કાલે થોડી તકલીફ પણ થઈ પણ વાંધો નથી. અમુક જગ્યાએ જ્યારે મજા ન આવે ત્યારે ઘણી બધી વસ્તુ તમને નવી શીખવા મળતી હોય છે. તો આજે કેવો દિવસ જાય છે એ બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ. જે અમારો રોડ છે, જે હોટલથી અમે રોડ સુધી પહોંચીએ છીએ એ ખરેખર ખૂબ જ સુંદર છે. અને અહીંયા જેમ જોવા જઈએ તો પ્રી વેડિંગ કરવું આખું પ્રી વેડિંગ અહીંયા શૂટ થઈ જાય એટલી સરસ જગ્યા છે. અને જો આ રીતનો કંઈક માહોલ સાથે અમે બધા અત્યારે આગળ વધી રહ્યા છીએ. શું છે મિત્ર? કઈ નથી. કાલનો થાક ઉતરો? હા ઉતરી ગયો. તો વાંધો થાક છે. એવું છે? ઈ નથી ગઈ. બરોબર છે, બરોબર છે. શું છે તો આજનો પ્લાન? ફ્રેશ થઈને નીકળા. નકરા ફોટા જ પાડ થયા છો. ફોટા તો પડવાના જ હોય ને. એના વગર અધૂરું છે. કાલ તો કઈ પડ્યા નહીં ફોટા, તો આજ તો પાડવા પડે. બરોબર બરોબર. એટલે આજે હવે કઈક જોઈએ. જાય. શું છે દેવું? ઓલ ઓકે, થાક નથી લાગ્યો ને બેટા? નહીં. આ કિયા જો દોડતી દોડતી જ જતી હોય. કિયા જો બસ ચકી. બસ તો દોસ્તો નવો દિવસ, નવી શરૂઆત, નવો જોશ અને નવી જગ્યા. આ બધું એક હારે નવું ભેગું થયું એટલે હવે જાય કંઈક નવીન જ થાય. દોસ્તો અત્યારે આ પુલનું શું કીધું છે, ખૂબ સરસ મજા આવી. એવું બધા લોકો માનતા હોય છે કે તમે મનાલી આવો ને તો આ પુલ ઉપર તો ફોટોગ્રાફી કરવી જોઈએ, બાકી એમ થાય કે ભાઈ મનાલી આવ્યા નથી. એટલો સરસ પુલ છે વિડીયોગ્રાફી અને રીલ્સ માટે. ખૂબ સુંદર મજાનો આ પુલ. તમે આવો તો આ જે કપડાવાળો પુલ છે ને જરૂરથી મુલાકાત લેજો, અમને બહુ મજા આવી. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ સ્પોટ તરફ. દોસ્તો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ હિડિંબા દેવી ટેમ્પલ. ત્યાં સરસ મજાનો ટાઈમ સ્પેર કરશું, દર્શન કરશું અને જે કંઈ પણ વસ્તુ હશે તમારી સાથે શેર કરશું. હિડિંબા દેવી ટેમ્પલ થઈ જાય છે ત્યારબાદ આપણે જશું વશિષ્ઠ ઋષિના મંદિરે. બરોબર, વશિષ્ઠ ઋષિ મંદિરે આપણે જવાનું છે. ત્યાં પણ સરસ મજાના દર્શન કરશું અને ત્યારબાદ આગળનું સ્પોટ જે હશે હું તમને જણાવીશ. દોસ્તો હવે અત્યારે સામે આપણે જે જોઈ રહ્યા છીએ ને એ બસ સ્ટેશન છે. હમણાં આવશે એટલે તમને બતાવું. એટલી દિલ્હીથી મનાલી આવવા માંગતા હોય તો દિલ્હી કાશ્મીરી ગેટ ઉપરથી તમને બસ મળી રહેવાની છે અને આ બસ આ જગ્યા ઉપર તમને ઉતારે છે. આ જો આ રીતનું આનું બસ સ્ટેશન છે. આ બેક સાઈડ બસ સ્ટેશન છે. दिख जाएगा नहीं दिखेगा, આ બસ સ્ટેશન છે. આપણને જો શું જોવા મળ્યું છે જ્યાં સુધી અત્યાર સુધી આપણે આને ABCD માં વાયમાં જોયા છે, એટલે કે આ છે વાય ફોર યાક. આપણે પહેલી વાર અત્યારે લાઈવ જોયા છે. તમે યાકને લાઈવ જોયા છે કે એની જરૂરથી જણાવજો. અહીંયા 2 ઊભા છે, જો જોરદાર ભાઈ. હિડિંબા દેવી ટેમ્પલ તમે જ્યારે જાઓ છો ને ત્યારે રસ્તામાં આ રોડ ઉપર આપણને આ જોવા મળે છે. ઓકે, જ્યારે હિડિંબા ટેમ્પલ તરફ જાઓ છો તો માર્કેટમાં ઘણી બધી વસ્તુ આપણને અહીંયા તમે લઈ શકો છો. તમને જોવા મળશે આ જગ્યા ઉપર. ઓકે, હવે અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ
હિડમ્બા દેવી મંદિર તરફ જતા એક આખી માર્કેટમાંથી પસાર થવું પડે. આ જગ્યા ઉપર તમે અલગ અલગ ક્લોથ સ્ટોર પણ આવે છે. અહીંથી તમે અહીંની જે વસ્તુઓ હોય, અહીંનો જે પોશાક હોય એ તમે ખરીદ કરી શકો છો. અલગ અલગ જગ્યા છે અને આ જગ્યા ઉપર ક્લીનનેસ પણ આપણને એટલી જ જોવા મળે છે. બધું ઢલાન ઉપર આવેલું છે, પહાડ ઉપર આવેલી જગ્યાઓ છે. આ જુઓ, અહીંયા તમારે ચશ્મા કે કાંઈ લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો. 100-150 રૂપિયા જે આપણા ભાવ ચાલતા હોય એ રેટમાં જ બધી વસ્તુ તમને મળી રહેવાની છે. યુનિક હેન્ડક્રાફ્ટ શોપ. આ જગ્યા ઉપર બધી વસ્તુ છે ને આપણને યુનિક જોવા મળશે. આ તમે જુઓ, લેડીઝને પહેરવા માટેની બધી વસ્તુઓ છે, કેટલી સુંદર છે. જો બધી વસ્તુ યુનિક છે અને આખી શોપ છે આ જગ્યા ઉપર. દોસ્તો આપણે આખી છે ને માર્કેટ જોઈ છે. માર્કેટમાંથી હવે આપણે પસાર થઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અત્યારે તમે જુઓ, આ જે આપણે અત્યાર સુધી જોયા છે બુકમાં એ યાક છે, એની ઉપર તમારે ફોટોગ્રાફી પાડવી હોય તો પાડી શકો છો. ક્યાં રેટ હે? ક્યાં રેટ હે? फोटो को 100 रुपीज गाइड का 300 है। અચ્છા ભાઈ, ફોટો પડાવવો હોય તો 100 રૂપિયા અને ચાલુ રાઈડ કરવી હોય તો 300 રૂપિયા. ઓકે દોસ્તો, હવે છે ને આપણે અહીંથી હિડમ્બા ટેમ્પલ તરફ જઈએ છીએ. મેઇન આ એનો ચોક છે અને અહીંથી આગળની બાજુએ છે ને ચડીને ઉપર જવાનું છે. ચલો જઈએ. દોસ્તો અત્યારે આપણે છીએ હિડમ્બા ટેમ્પલ ઉપર અને અહીંયા અંદાજિત 1 થી 1.5 કલાકનું વેઇટિંગ છે અંદર દર્શન કરવા માટે. લાઈન તમે જોઈ શકો છો અને ખૂબ જ સુંદર એવી જગ્યા છે. ખૂબ જ મોટા મોટા વૃક્ષો છે આ જગ્યા ઉપર અને ખૂબ જ સુંદર એવું આ હિડમ્બા દેવીનું મંદિર. દોસ્તો આ જગ્યા છે ને એ શેના માટે પ્રખ્યાત છે તમે અત્યારે વિડીયોમાં જોઈ જ રહ્યા છો. આ જગ્યા ઉપર જે મનાલીના ડ્રેસ છે ને એ લોકો આ જગ્યા ઉપર જે ફરવા આવતા હોય એ બધા મનાલીના ડ્રેસ પહેરે અને આ જગ્યા ઉપર ફોટોગ્રાફી પાડે અને એક વાઇબ લે મનાલીના લોકોની. તો અમારા લેડીઝ પણ સાથે છે, બધા કપડાં પહેરવાના છે અહીંયા મનાલીના અને જોઈએ કેવા લાગે છે. ભાઈ આ મને વરગાડ દીધો આમાં. જુઓ તો ભાઈ, આ બાબતે કોઈ કોમેન્ટ નહીં કરે કે એવો લાગુ. આપણું અમુક જગ્યાએ ન હાલતું એટલે ફરજિયાત થઈ જાય. ચાદરું મને પહેરાઈ દીધી છે, કોણ જાણે કેવી કાળી કામડી. આવું તો બેલ્ટ હે. આપણે જઈ રહ્યા છીએ જે વશિષ્ઠ ટેમ્પલ છે એ વશિષ્ઠ ટેમ્પલ તરફ. અને હિડમ્બા દેવી ટેમ્પલ જે છે એમનો મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો, બહુ મજા આવી. તમે અહીંયા આવો તો જરૂરથી આવવું જ જોઈએ. અને આ જગ્યા ઉપર છે ને રૂટીન માર્કેટ નાનું એવું ભરાતું હોય છે, તો અહીંથી તમારે જે કંઈ બી વસ્તુ ખરીદી કરવી હોય એ તમે વસ્તુની ખરીદી કરી શકો છો અને ફોટોગ્રાફી પણ અહીંથી સરસ રીતે પાડી શકો છો. જો આ બધી વસ્તુ અહીંયા મળે છે. આ છે લોકલ માર્કેટ આ જગ્યાનું. જો ચના બી મળી જાય, આ બધી વસ્તુઓ બી મળે. દોસ્તો તમે જુઓ અત્યારે ટ્રાફિક કેવો છે ભાઈ. અમે લોકો જઈ રહ્યા છીએ વશિષ્ઠ ઋષિનું જે ટેમ્પલ છે ને એ જગ્યા ઉપર, પણ ટ્રાફિક ભાઈ સાहब ઓહો ભૂકા બોલાવી दियो. विशाल भाई कितना देर लगेगा पहुंचने में? ऐसा है ट्रैफिक मिला तो कम से कम 2 से 2.5 घंटे लगेंगे ऊपर पहुंचने में. और कितना दूर है यहाँ से? यहाँ से टोटल 4 किलोमीटर है. ओह, वशिष्ठ ऋषि टेम्पल.